વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો એક રિપોર્ટ 4 ડિસેમ્બરે સામે આવ્યો છે. એમાં સોનાના ભાવ 2026માં કેટલા રહેશે, સોનાના ભાવ વધશે કે ઘટશે, બધાને આ ચિંતા રહેતી હોય છે, ખાસ કરીને મહિલાઓને. કારણ કે લગ્નસરાની સિઝન આવશે અને જાન્યુઆરીમાં વધારે જોરમાં શરૂ થશે, ત્યારે સોનું ખરીદવાનું હોય તો બધાને અત્યારથી એમ થાય કે વેઇટ કરીએ કે અત્યારે લઈ લઈએ. આવા બધા સવાલો મનમાં થતા હોય છે. તો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો એક રિપોર્ટ 4 ડિસેમ્બરે સામે આવ્યો છે. એમાં સોનાના ભાવ 2026માં કેટલા રહેશે એના વિશે વાત કરવામાં આવી છે. તો આ વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રિપોર્ટ 4 ડિસેમ્બરના દિવસે જાહેર થયો છે અને એ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 2025ની અંદર સોનાના ભાવ 60% જેટલા વધ્યા અને 2026માં પણ જે 2025 જેવી સિચ્યુએશન હતી એવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. એટલે 2026માં જો સામાન્ય સ્થિતિ હશે તો 5%ની આસપાસ સોનાનો ભાવ વધે, હળવી મંદી આવે તો 5થી 15% ભાવ વધે અને ગંભીર આર્થિક સંકટ આવે તો સોનાના ભાવની અંદર 15થી 30% જેટલો વધારો થઈ શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું માનવું છે કે 2026માં પણ આ બધી સ્થિતિઓ યથાવત રહેશે. યુદ્ધની સ્થિતિ જે છે એ યથાવત રહે, બિઝનેસ તણાવ યથાવત રહે, ફેડરલ રિઝર્વનો જે વ્યાજ દર છે એ 75થી 175 બેઝિસમાં ઘટાડો થઈ શકે અને આર્થિક વૃદ્ધિ ધીમી પડે અને સેન્ટ્રલ બેન્કો જે 2025માં 700 ટન સોનું ખરીદેલું એ આ વખતે પણ સોનાની ખરીદી કરે તો આ બધા કારણો જોતાં 2026માં 15થી 30% જેટલો સોનાનો ભાવ વધે. હવે તમને સામાન્ય ભાષામાં થોડી સમજ પાડું તો અત્યારે સોનાનો ભાવ જે છે એ 24 કેરેટનો 10 ગ્રામ દીઠ 1,32,500 જેવો છે એવરેજ ભાવ. તો એમ માનો કે 15% ગણીએ તો બીજા લગભગ 1,32,000 પર 30% ગણીએ તો 39,000 રૂપિયા વર્ષે વધે. એટલે 39ના અડધા ગણીએ તો બીજા 20,000 વધે. એટલે 1,32,000થી એમ માનીએ કે 1,50,000ની ઉપર જાય અથવા તો 1,75,000ની આજુબાજુ જાય એવું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું કહેવું છે. બીજું એક કારણ એ બી આપવામાં આવ્યું છે કે 2025માં જે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એમાં $77 બિલિયન રોકાણ થયું અને ચીન અને ભારત જેવા જે દેશો છે એનું રોકાણ વધશે એટલે નવા રોકાણકારો ઇટીએફમાં રોકાણ કરવા માટે આવે. બીજું એક કારણ એ બી આપવામાં આવ્યું છે કે સોનું વેચીને પૈસા ઘર ભેગા કરવાનું જે ચલણ છે એ કદાચ 2026ની અંદર ઘટી જાય, એટલા માટે જે સપ્લાય ઓછો થાય અને સોનાના ભાવ વધી શકે. પણ એની સામે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે બીજા કારણો બી આપ્યા છે કે જો આવું થાય તો ભાવ ઘટી પણ શકે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે જો ઇન્ટરનેશનલ લેવલે આર્થિક વૃદ્ધિ ઝડપથી વધે, ફુગાવો વધે, વ્યાજ દર ઘટવાને બદલે ઊંચા રહે, ડોલર મજબૂત બને અને આ બધા કારણોને લીધે જો ઇટીએફમાંથી લોકો પૈસા ખેંચી લેવાનું વલણ અપનાવે, પૈસા પાછા ખેંચી લે તો સોનાના ભાવ 20% સુધી ઘટી પણ શકે છે. એટલે અમે ખબર છે.com ઉપરથી એક સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે આ એક વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રિપોર્ટ હતો અને એક ન્યૂઝ હતા એટલે તમારી સાથે શેર કરવા જરૂરી હતા. પરંતુ તમે જો ગોલ્ડમાં કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો તમારા જે સલાહકાર હોય એની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.